أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم હઝરત મોહમ્મદ આલી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વાલી વસલ્લમ ઉપર સલવાત અને સલામો દુરુદ. અહીં ઇન્ડિયન મહાસાગરમાં આવેલા ટાપુ રેવિન્યોનથી મુલ્લા નિસાર બોલી રહ્યા છે અને આજનું રિવ્યુ ધ પ્રેસ ગુરુવાર તારીખ 12 સપ્ટેમ્બર 2013ના અખબારો લે કોતિડિયન એ લે જોર્નાલ de l'îleનો ટૂંક ખુલાસો રજૂ કરવા તમારી સમક્ષ હાજર થયા છે. અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો ભલે પધાર્યા અને તમારો આભાર. લે કોતિડિયન સૌ પ્રથમ ઉઠાવીએ અને તેનો ટાઇટલ પેજ જોઈએ, જેની ઉપર ફોટાની છાપ સહિત મોટા અક્ષરોમાં લખે છે કે ઝહેરીલી મચ્છીની ધ્યાન રાખશો. જોર્નાલ de l'île પણ પોતાના ટાઇટલ પેજમાં આ મચ્છીના બારામાં લખે છે. સેમ્પલ ખાતે એક માણસ દરિયામાં મચ્છી પકડવા ગયો હતો અને ત્યાંથી ફ્યુગુ નામની મચ્છી લઈને આવ્યો કે જેનો આકાર ગોળ હોય છે, જેથી તેનું બીજું નામ પોisson globe પણ છે. તેને શું ખબર કે આ મચ્છી બંને ડોસા ડોસી તેમના દાદા દાદી કે જે 74 વર્ષ 74 ans અને 66 વર્ષ 66 ansની ઉંમરના છે, તેમને હોસ્પિટલ ભેગા કરી આપશે. તેમની સાથે કુટુંબના 8 માણસો તે ઘરની અંદર આ પોisson globe મચ્છીનો ગોશ્ત ખાવાથી બીમાર પડી ગયા. ઉલટી, ચકરી અને શ્વાસની તકલીફ, તેમાંથી 2 માણસો ઘરે પહોંચી ગયા છે અને બાકીના 6 માણસો હજી હોસ્પિટલમાં ડોક્ટરોની સારવાર અને નજર હેઠળ છે. અને દાદા દાદી બેસુધીની હાલતમાં બેભાન હોસ્પિટલમાં પડ્યા છે કે જે મોત અને જિંદગીની વચ્ચે જીવી રહ્યા છે. આ ફ્યુગુ મચ્છી ખાવાની સખ્ત મના છે. તે ઝહેરીલી મચ્છી છે અને મડગાસ્કર ખાતે આવા અકસ્માતો 10 વર્ષ અગાઉ થઈ ચૂક્યા છે એવું લે કોતિડિયન વર્તમાન પત્ર page 4 4 નંબરના પેજ ઉપર લખે છે. page 6 નંબરના પેજ ઉપર તે છાપું જણાવે છે કે ગઈકાલ કોન્સાઈ દેતાનો ઉપપ્રમુખ રેવિન્યો ખાતે આવ્યો હતો અને કહ્યું હતું કે પોતે કામ અર્થે આવ્યો છે, ઇન્સ્પેક્શન તપાસ કરવા આવ્યો નથી. જ્યારે કે પોતે ટ્રિબ્યુનલ એડમિનિસ્ટ્રેટિવની મુલાકાત લીધી હતી. 2200 અફેર કેસ વાર્ષિક અહીં રેવિન્યોન અને માયોતની ટ્રિબ્યુનલ એડમિનિસ્ટ્રેટિવમાં હોય છે, જેના ઉપર 10 મેજિસ્ટ્રેટ ન્યાયાધીશો કામ કરી રહ્યા હોય છે. તેમાંથી એક માયોત ટાપુ ઉપર કામ કરે છે કે જે મડગાસ્કરની બીજી પાર કનાલ de મોઝામ્બિકમાં આવેલું ટાપુ છે, જ્યાં પ્લેનથી પહોંચવા માટે રેવિન્યોનથી 2 કલાકનો રસ્તો છે. વધુમાં તેણે જણાવ્યું હતું કેસ ન્યાયસર કપાય તેની વધુ કોશિશ હોય છે, એવું નહીં કે કેસનો ચુકાદો જલ્દીથી ગતિથી આ તૂત વિતેસ આપવામાં આવે. ટૂંક સમાચારની અંદર દૈનિક છાપું લે કોતિડિયન લખે છે કે માયોતમાં એક નવી જાતનું મચ્છર પેદા થયું છે, જોવામાં આવ્યું છે. કદાચ ચિકુનગુનિયા એટલે કે જે બીમારી સખત તાવ અને હાડકાનો દુખાવો લઈ આવે છે, એ ચિકુનગુનિયાની બીમારી થતી હોય તે ખાતરીપૂર્વક નથી. રોદ્રિગ ખાતે એક 72 વર્ષના ફ્રેન્ચ માણસને હમણાં સરકાર પકડી રાખ્યો છે. ફ્રેન્ચ મર્દ છે, 72 વર્ષનો 72 ans. સરકાર પકડી રાખ્યો છે કારણ કે તેને હિંસકપૂર્વક વ્યોલન્સ વર્તાવ તેમની ઘરવાળી સાથે કર્યો હતો અને મડગાસ્કરમાં તનારીફ ખાતે તાંજુમ્બાતુના લત્તામાં 8 માણસો એક ઘરની અંદર આગમાં, જ્યારે ઘર સળગી રહ્યું હતું, તેની અંદર મોતને ભેટી ગયા, જેમાંથી 2 બચ્ચાઓ હતા. page 17 ઉપર 17 નંબરના પાના ઉપર લે કોતિડિયન એક ભાગમાં ટાંકે છે કે કાલ શુક્રવારના સવારના 4 વાગ્યે હિન્દુઓ તેમના ખુદાની સવારી જુલુસ પ્રોસેસિયો લઈને નદી કિનારા સુધી જશે. લગભગ
1,000 માણસો તેમાં ભાગ લેશે એવી આશા છે અને 150 માણસો ખાસ ભક્તિઓ પેનિતા હાજર હશે. આ ઉત્સવ આજ 10 દિવસોથી ગયા બુધવારથી મનાવવામાં આવી રહ્યો છે. આ સમાચાર ગયા અઠવાડિયે ટૂંકમાં અપાઈ ચૂક્યા છે અને ઉપવાસ એટલે કે રોઝાઓ રાખી ઉપવાસ કરીને અને બંદગીમાં ડૂબી જઈને આ લોકોએ ભાગ લીધો છે અને આ કવાદી જે આ ખુશીનો ઉત્સવ છે કે જે દેવ મુરુગાને ઋણ પ્રદર્શન અપાઈ રહ્યું છે. હોમાશ ઓ દિયો મુરુગા વર્ષની સૌથી મહાન સવારી કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સિરિયાના ખબરો ઉપર આવવા અગાઉ જણાવવાનું કે ફ્રાન્સમાં નીસ ખાતે જ્યારે સવારના એક ઝવેરી બિજુતીએ પોતાની દુકાન ઉગાડી રહ્યો હતો ત્યારે જ 2 માણસો અંદર દાખલ થયા. એકના હાથમાં બંદૂક હતી, ફ્યુઝી પંપ, અને બીજાના હાથમાં એક થેલી સાક de સ્પોર હતી. એ લોકો જવાન, મજબૂત અને માથું ઢાંકેલા ઝવેરીને ડરાવ્યા, હાથો અને પગથી મારપીટ કરી અને તેજુડી ખોલવાનું કહ્યું, જેના ઉપર તેણે અમલ કર્યો. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે આ સોની વેપારી તરત જ પોતાની સામે પડેલી પોતાની જ બંદૂક આર્મ de પોઈન્ટ લઈને 3 વખત ફોડ્યો. એક વખત ચોરને વાંસામાં લાગવાથી તે ચોર ત્યાં જ પડી ગયો અને મોતને આધીન થયો. બીજો ચોર ભાગી છૂટ્યો, પરંતુ ચોરીનો માલ કે જે મરણ પામેલા ચોર પાસે હતો તે પૂરો મળી ગયો અને ઝવેરીને અત્યારે પોલીસ ખાતાને સોંપવામાં આવ્યો છે કે જેમના હાથોથી આ ખૂન થયું હતું. લે કોતિદિયનના પાજ 47 ઉપર આવીએ અને રાજનીતિને અગ્રતા આપવામાં આવે છે. જે સમાચાર મેં તમને હમણાં બિજુતેરીના બારામાં આપ્યા તે લે કોતિદિયનમાં છેલ્લા પાના ઉપર પાજ 52 ઉપર મળશે અને જીર જોર્નાલ de Lilleમાં પાજ 53 ઉપર તમને જોવામાં આવશે. હવે 47 નંબરના પેજ ઉપર આપણે આવીએ અને રાજનીતિને અગ્રતા આપવામાં આવે છે એટલે પ્રિયોરિટી આલા ડિપ્લોમાસીના મથાળા હેઠળ લખે છે કે સિરિયાના કેમિકલ હથિયારો આંતરરાષ્ટ્રીય અંકુશ કબજા હેઠળ રાખવા વિશેના તેના મંતવ્યો રૂસિયાએ ગઈકાલ અમેરિકાને પેશ કર્યા છે. તે પહેલાં કે રશિયા અને અમેરિકાના વિદેશી પ્રધાનો મિનિસ્ટર des affaires étrangères ઝેનેવ સ્વિસ ખાતે આ બારામાં એકઠા થશે. ડિપ્લોમાટિક સારું પરિણામ આવે તેવી આશા સેવી શકાય છે. ફ્રાન્સ જે પોતાનો ઠરાવ રેઝોલ્યુશન પેશ કર્યો હતો તેને મોસ્કોએ ઠુકરાવી દીધો છે, જેમાં એમ ટાંક્યું હતું કે જે કેમિકલ હથિયારોનો ઉપયોગ થયો હતો તે સિરિયાની સરકાર જોખમદાર છે અને ભવિષ્યમાં સિરિયા ઉપર હુમલો કરવામાં આવે અગર સિરિયા આ ઠરાવ પર અમલ કરે નહીં. સમય બહુ જ ટૂંકો છે તે કહેવા માટે કે આ ઠરાવ રેઝોલ્યુશન પસાર થશે કે નહીં એવું અમેરિકાનું કહેવું છે, કારણ કે રશિયા સિરિયાને પૂરેપૂરો સાથ આપી રહ્યું છે. ઈરાન પણ સિરિયાનો વફાદાર સાથી હોય. આયતુલ્લા અલી ખામેનાઈએ જાહેર કર્યું હતું કે અમેરિકા રૂસિયાના ઠરાવના પરિણામની રાહ જોઈ રહ્યું છે. આશા છે કે તેમનું આ નિર્ણય ખરા અંતકરણપૂર્વક છે. આશરે 6 લાખ માણસો 600,000 પર્સન માણસોને સિરિયામાં તાત્કાલિક મદદ અને માનવતાભરી સહાયની જરૂર છે. એ ઓએનની એક શાખા ઓશા નામની જાહેરાત કરે છે. અમેરિકા જ્યારે ગઈકાલ 11 સપ્ટેમ્બરના 12મી સાલગીરા ફૂલ અને આંસુઓથી મનાવી રહી હતી કે જે તારીખે 2001માં 12 વર્ષ અગાઉ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટોવર્સ જમીન ભેગા કરવામાં આવ્યા હતા કે જે આગ અને લોઢાના પ્રલયમાં દેલ્યુજ de feu et d'acier અંદર નાશ પામ્યા હતા, જેમાં 3000 જીવ મરણ પામ્યા હતા. ત્યારે સિરિયામાં એ જ ટાઈમ ઉપર સિરિયામાં બશર અલ અસદ પોતાની 48 વર્ષની 48ની સાલગીરા એનિવર્સર ગઈકાલ મનાવી રહ્યો હતો. તે પછી કે અમેરિકાના તેમના દેશ ઉપરના હુમલાને
ટાળી નાખ્યા બાદ. બસ હવે આખરી નવીન આપીને હું તમારાથી રજા લઈશ. FAO ONUની એક શાખા કે જે ખોરાક અને ખેતીને લગતી છે, આલિમેન્ટેશન એ એગ્રીકલ્ચર, તેણે એક રિપોર્ટમાં બહાર પાડ્યું કે 1 મિલિયard ટન ખોરાક ખાવાના પદાર્થોનો અસરાફ થાય છે દુનિયાભરમાં અને દર વર્ષે વાર્ષિક. જ્યારે કે 3 મિલિયર્ડ ટન ખોરાક પેદા થાય છે, એટલે આશરે 1/3 ખોરાક, 1/3 એક તંત્રાંશ ખોરાકનો બગાડો દુનિયામાં વાર્ષિક થાય છે, જેની કિંમત આશરે 750 મિલિયર્ડ $750 મિલિયર્ડ નીપજે છે. છતાં કે સામે 870 મિલિયન 8,70 મિલિયન ઇન્સાનો દૈનિક દરરોજ દુનિયામાં ભૂખ્યા રહે છે. 870 મિલિયન. આ બગાડો પાણીની અંદર જતાં પાણીને નુકસાન પહોંચાડે છે, હવામાં જતાં હવાને બગાડે છે. આ ભયજનક હાલતનો શિકાર આપણી ઔલાદ અને પૌત્ર પર પૌત્ર બનશે એમ FAOનું કહેવું છે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.